વિડીયો બનાવ્યા પછી લલિત વસોયા જે કોંગ્રેસના છે એ એની ઇનોવા કારમાં પૈસા લેવા આવ્યા, જે મારા કેમેરામાં આવી જાય છે. પૈસા લઈને ઉપર ગયા અને પૈસા આપ્યા એટલે હરદેવભાઈ તરત નીચે આવ્યા એટલે અમે ત્યાં કારમાં બેઠા હતા, એમાંથી ઉતરી લાઈવ કેમેરા સામે બધું અમે પકડી લીધું. એ વાતની અમે લેખિતમાં આજે ચૂંટણી અધિકારીને ફરિયાદ આપી દીધી છે. તમામ જે કાંઈ ઘટના બની, જે લોકો સામેલ છે બધું જ અમે ચૂંટણી પંચના અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી દીધી છે કે આવી રીતે પૈસા આપી અને પ્રચાર કરી રહી છે. ગોપાલભાઈ, નામ તમે લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના એકનું લીધું, પણ આરોપ એવો લગાવ્યો છે કે ભાજપ આની અંદર સામેલ છે, તો કેવી રીતે? બધા જ આમાં સામેલ છે અને એ તપાસ હવે યોગ્ય થાય, વ્યાજબી થાય, નિષ્પક્ષ થાય તો આમાં બહુ મોટા મોટા લોકોનું નામ સામે આવે એવું છે. મેં મારે જે લખવાનું, ત્યાં સીસીટીવી કેમેરા છે શાયોના ગોલ્ડમાં. શાયોના ગોલ્ડ હોટલના સીસીટીવી ચૂંટણી અધિકારીએ રિલીઝ કરવા જોઈએ, આખા ગુજરાતને બતાવવા જોઈએ, કેમ કે શાયોના ગોલ્ડ હોટલમાં જ આ બધું બન્યું છે. ત્યાં ચારો તરફ સીસીટીવી કેમેરા છે.